લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મૂડીના પ્રકૃતિ પ્રેમી મોર ઉછેર માટે કરી રહ્યા છે સેવાકીય કાર્ય. સરલાના પ્રકૃતિ પ્રેમી યુવાનની રાષ્ટ્રીય પક્ષી મોર ઉછેર માટે થનગનાટ. આશરે 40થી વધુ મોરનો કર્યો ઉછેર. દરરોજ 400 રૂપિયાનું ચણ રાષ્ટ્રીય પક્ષીના ચણ માટે વાપરે છે. મૂડી તાલુકાના સરલા ગામે સેવાભાવી અને પ્રકૃતિ પ્રેમી યુવાન એવા રાકેશભાઈ બોચિયા ઉર્ફે લાલાભાઈએ મોર ઉછેરનું સરાહનીય કાર્ય છેલ્લા 12 વર્ષથી કરી રહ્યા છે અને તેમાં પણ છેલ્લા 4 વર્ષથી તો નિયમિત રીતે રાષ્ટ્રીય પક્ષી એવા મોરના બચ્ચાઓની પાણી અને ચણની સ્વખર્ચે સેવા આપે છે, જેમાં હાલ મોરની સંખ્યા 40થી ઉપર થઈ ગઈ છે અને તેઓને જોઈને ટહુકા કરી પક્ષીઓ પણ આવકારો આપતા હોય તેવા દ્રશ્યો સરલા ગામે વહેલી સવારે જોવા મળે છે. રાકેશભાઈએ જણાવ્યું હતું કે તેઓ એક સામાન્ય નોકરી કરતા હતા, તેમાંથી દરરોજ અનાજ ચણ માટે 400 રૂપિયાનો ખર્ચ થાય છે અને સવાર સાંજ ટાઈમસર હાજરી આપવી પડતી હતી. ફક્ત 5 મોર હતા ત્યારથી તેઓએ કાર્યરત હતા. આજે 40થી વધુ ઉપરની સંખ્યા થતાં મને આનંદ થાય છે. નાનો હતો ત્યારથી જ મોર પ્રત્યે મને લગાવ અને લાગણી હતી. મને પ્રિય પક્ષી મોર હતા, એટલે તેનો ઉછેર થાય અને સંખ્યા વધે એ માટે પ્રયત્ન સાથે કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને 40 ઉપરની સંખ્યા થઈ ગઈ છે. એના ટહુકાથી મને આનંદ મળવા મળે છે. આવનાર સમયમાં હજુ પણ સંખ્યા વધે તે માટે મારા પ્રયત્નો રહેશે. ખરેખર મોર એક લાગણીશીલ પ્રેમાળ પક્ષી છે. હાલ વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે ત્યારે તેઓને રહેવાની ખૂબ જ તકલીફો ઊભી થતી હોય છે. સાથે વન્ય પ્રાણીઓને પણ ભય રહે છે, ત્યારે મોર બચાવવા પણ એક કઠિન કામ છે. ત્યારે સરલાના લાલાભાઈ એક ઉમદા કાર્ય કરી સરલાનું નામ પણ ગુજરાત ફલક ઉપર લઈ ગયા છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ બોચિયા રાકેશભાઈ લખમણભાઈ, ગામ સડલા. હું ત્યાં અવારનવાર જતો તો મોર ત્યાં હતા, તો મને એવો વિચાર આવ્યો તો હું મોરને ચણને એવું નાખવાનું જાઉં છું. રોજાને 15થી 20 કિલો અનાજ લઈ જાઉં છું અને 5.5થી 6ના ગાળામાં જતો રહું છું. પહેલાં જતો ત્યારે 4થી 5 મોર હતા, અત્યારે હાલમાં 40થી 50 મોર છે. મારું નામ મટુળિયા રાજુભાઈ દેવજીભાઈ છે. હું સડલા ગામનો સરપંચ છું. અમારા ગામના જે રાકેશભાઈ જે પક્ષી પ્રેમી છે તે આપણા રાષ્ટ્રીય પક્ષી મોરની સારી સેવા કરી રહ્યા છે. અમારા ગામમાં પહેલાં મોરની સંખ્યા 3થી 4 જ જેવી હતી. હાલ રાકેશભાઈના પ્રયત્નોથી હાલ મોરની સંખ્યા 50થી 60 જેવી થઈ ગઈ છે. આવી જ રીતે જો દરેક યુવાનો રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ ભાવ દર્શાવે અને જો આવી સેવાકીય કાર્ય કરતા રહે તો દેશ માટે અને યુવાધન માટે સારી પ્રેરણારૂપ છે. અને હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે તે દરેક યુવાનોને મારી નમ્ર વિનંતી છે, એક યુવાન દીઠ 2 વૃક્ષો વાવો તો આપણા માટે અને કુદરત વાતાવરણ માટે પણ યોગ્ય ગણાય. એવી મારી દરેક ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે.